જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવનારી કંડક્ટર ભરતી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મહત્ત્વના સામાન્ય જ્ઞાનના કેટલાક પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. પ્રથમ પ્રશ્ન છે, ભારતનું 29મું રાજ્ય કયું હતું? ભારતનું 29મું રાજ્ય છે તેલંગાણા. જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણની કઈ કલમ હેઠળ ભારતના એટર્ની જનરલની નિમણૂક થાય છે? જવાબ આવશે એ, કલમ નંબર 76. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરાયા? જવાબ આવશે એ, 42મા બંધારણીય સુધારા દ્વારા. આગળનો પ્રશ્ન, ગુજરાતમાં વેધર રડાર માટે જાણીતું સ્થળ કયું છે? વેધર રડાર માટે જાણીતું સ્થળ છે ભુજ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સહસ્ત્રલિંગ તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું? સહસ્ત્રલિંગ તળાવ છે એ કોના દ્વારા બંધાવવામાં આવ્યું? સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું. ગિરનાર રોપવે કયા જિલ્લામાં આવેલો છે? ગિરનાર રોપવે છે એ જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAGની નિમણૂક કોણ કરે છે? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે 5 જૂનના રોજ. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે કયું છે? ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે કયું પ્રાણી ઓળખાય છે? જવાબ છે ડોલ્ફિન. ડોલ્ફિનને ભારતનું જળચર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે કચ્છ જિલ્લામાં. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય સૂત્ર કયા પ્રસંગ સાથે સંબંધિત છે? એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય સૂત્ર છે G20. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કયા સુધારાથી ઉમેરાયા? સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરાયા છે સુધારા નંબર 42માં. આગળનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી કોણ હતા? ભારતના ઉપપ્રધાનમંત્રી કોણ હતા? ભારતના ઉપપ્રધાનમંત્રી હતા સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા નદી કિનારે આવેલું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા નદી કિનારે આવેલું છે? નર્મદા નદી કિનારે. આગળનો પ્રશ્ન જોઈએ, ઓપરેશન સિંદૂર કયા વર્ષમાં ચર્ચામાં રહ્યું? ઓપરેશન સિંદૂર છે એ કયા વર્ષમાં ચર્ચામાં રહ્યું? જવાબ છે વર્ષ 2025. ભારતના ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં થાય છે? ભારતના ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં થાય છે? કલમ નંબર 324. કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવાય છે? મંગળ ગ્રહને. મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે સી, સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષે થઈ હતી? આ જવાબ તમારે કમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ યુનેસ્કો વિશ્વ ધરોહર શહેર કયું છે?
યુનેસ્કો વિશ્વ ધરોહર શહેર છે અમદાવાદ.